જય શ્રી રામ. તો આપણે હનુમાન દાદાના મંદિર આવી ગયા છીએ. દાદાના દર્શન કરી લીધા, પ્રસાદી લઈ લીધી અને હવે આપણું કામ શરૂ કરીશું. જય માતાજી મિત્રો, સવારના બધાને મારા જય માતાજી, જય સ્વામિનારાયણ. ચાલો, આજે શનિવાર છે, હનુમાન દાદાનો વાર છે અને નિશાળે અમારે 8માની વિદાય છે એમનું એક નાનું એવો કાર્યક્રમ ફંક્શન રાખેલો છે અને આપણા તરફથી આપણે અત્યારે પૂરી, શાક ને સલાડ ને એવું આપવાનું છે અને નિશાળેથી શ્રીખંડ આવવાનું છે. એટલે આજે શ્રીખંડ પૂરીનો કાર્યક્રમ છે નિશાળે, પણ નિશાળે નથી રાખ્યો. આ કાર્યક્રમ આપણે માણેકવાડાની આ બાજુ હનુમાનજીનું મંદિર છે ને ત્યાં રાખેલો છે. હનુમાન દાદાના સાનિધ્યમાં આજ શનિવાર છે એટલે ત્યાં આપણે આ સરસ મજાનો શ્રીખંડ પૂરીનો કાર્યક્રમ કરવાનો છે. તો ચાલો, આપણે હવે મોડું નહીં કરશું અને હવે અત્યારે આપણે જશું નિશાળે. ત્યાંથી પછી હનુમાન દાદાના મંદિરે બધી વસ્તુ આપણે બનાવવાની છે, પૂરી, શાક ને સલાડ ને એવું બધું. તો હવે બનાવી નાખી. સમય 9:10 થઈ ગઈ છે એટલે વધારે આપણે મોડું નથી કરવું. તો હવે આપણે નીકળશું. ચાલો, આપણે હવે જાય છે હનુમાન દાદા અને આવી ગયું ઉત્તરાઠ મહાદેવનું મંદિર. કથા સ્થળ જો આપણે તરફ જવાનું. કથા 2 છે આજથી 11 તારીખથી. લક્ષ્મી પ્રસાદ સ્વામી નવા મંદિર સ્વામી દ્વારા જાય નાકા મધુર ભાગવત કથાનું આયોજન છે. મારે બગસરામાં મોરારી બાપુની કથા બેઠી એની પહેલાં લક્ષ્મી પ્રસાદ સ્વામી, વિવેકાનંદ સ્વામી બધા કથાઓ ચાલુ છે. બગસરાની અંદર ધાર્મિક કામ તો અમારે આમ તો ચાલુ જ હોય. અને સુંદરકાંડના પાઠ એટલે સુંદરકાંડ જે ગ્રુપ છે એ બગસરા દ્વારા દર શનિવારે સુંદરકાંડ હોય મોટાભાગની ઘેરે. અમારે વરસાદ થતા દર વર્ષે વરસાદની અમારે રાહ જોઈએ, પણ અમારે કોઈથી પૂર બી આવતો નથી. તેના 3 વર્ષ આપણે જાય છે હનુમાન દાદા પ્રોગ્રામ કરવાનો. શ્રીખંડ પૂરી, શાક, સલાડ, છાશ પાશ બધું આમ જોવો તમે. હરગવાની કઢી કરવી હોય તો જાય, હરગવા બહુ છે જો. આજ ટાઈમ મળે તો આજ તમને સેતુડા દેખાડીશું. આ કાંક બને છે પણ કઈ ખબર નથી હું બને છે. ગાડી હાલે છે બાકાજી. ડ્રાઈવર જો બાકાજી કીધી હાલે. તમારા યુટ્યુબ ચેનલના મારે તો એને શું કેવું. રાઠોડ બગસરા. હા, આપણી ચેનલનું નામ છે નીતિન રાઠોડ બગસરા. સબસ્ક્રાઈબર ન કર્યું હોય તો ઝડપથી સબસ્ક્રાઈબર કરી લો મિત્રો. કે રોજના વ્લોગ આપણે આવે છે એ મારા વ્લોગની અંદર કાંઈક ને કંઈક નવું નવું તમને બધું જાણવા મળશે. રસોઈ બનાવવાની શીખવાડે, સમાજને સારી વસ્તુ, સારી લગતી વસ્તુ હું મારા વ્લોગની અંદર બતાવું છું. બાકી તો વ્લોગ ઉતારવો હોય તો ઘણા એવા બધા આપણા કાર્યક્રમો આવે પણ આપણે એવા નથી ઉતારતા. જે સમાજને સારું લાગે અને બધાને ગમે એવું જ ઉતારીએ છીએ.
તો આપણા વેડિયા કહેતો ને ઉપડી ગયા હોય થોડા ઉતારવા બેઠા હોય તો આપણે એવા નથી ઉતારવા આપણે એટલું બધું ઝડપથી નથી ઉપડવું તમારી બધાની લાગણી તમારા બધાના સબસ્ક્રાઈબર તમે બધા આપણા વિડીયો જોવો એટલે ગમે થોડી જ વારમાં હવે હનુમાન દાદાનું મંદિર આવે છે ત્યાં આપણે કાર્યક્રમ કરવાનો છે વળાકમાં છે માણેકવાડાથી થોડીક આ બાજુ આવતા હરિયાણ રોડ થાય એની બાજુમાં હનુમાન દાદાનું મંદિર છે અને અહીંયા અમારે આખી નિહાળ અત્યારે આવી ગઈ છે જય શ્રી રામ તો આપણે હનુમાન દાદાના મંદિર આવી ગયા છીએ દાદાના દર્શન કરી લીધા પ્રસાદી લઈ લીધી અને હવે આપણું કામ શરૂ કરીશું એક વાર હો આ ધ્યાન રાખજો તમારે ન્યા બેવાની જરૂર હતી ચૂલો હજી થોડોક આગળ જવા દેવો મેં વળી ન્યા મૂક્યો હરકા દેજો મને જ આવું કીધું દાંડી રાખો તો સવન ન થાય એમ એનું કહેવાનું એમ હા એ હશે હા તો બધા દાંત છે ક્યાંય વહી જાય હાલો ગરમા ગરમ સાવસ કે કોઈ નથી ખાઈ લીધું બસ ખાઈ જાય જો શીખંડ હેઠું ન મૂકતા ઘટે પાછું લઈ આવો હાલો એ ભાઈ જમવામાં ધ્યાન આપો ચાલો ચાલો અત્યારે જમવામાં ધ્યાન આપો બીજે ધ્યાન આપો આમાં કેમ શ્રીખંડ નથી કર્યું ભાઈ ખાલી કરો ને બીજું આવે હાલો આઠમાની વિદાય ની હારે બકરાની વિદાય કરી નાખો શ્રીખંડ લઈ આવો પાછું હાલો 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 અલે શ્રીખંડ લઈ એટલે ન થાય આવડો વાઇટ કરો રહ્યો ભાઈ ભાઈ ને એક કિલો લઈને બેઠો તો